નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 16 મે 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ આપણે જોઈએ. 16 મે એ નેશનલ ડેન્ગ્યુ ડે તરીકે ઉજવાય છે, જેની થીમ હતી ડેન્ગ્યુ પ્રિવેન્શન, અવર રિસ્પોન્સિબિલિટી ફોર અ સેફર ટુમોરો. 16 મેને ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ તરીકે પણ ઉજવાય છે. તાજેતરમાં માનિકા બત્રા વિશ્વ મહિલા ટેબલ ટેનિસ સિંગલ રેન્કિંગમાં ટોપ 25માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા. ચીન નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર દેશ બન્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે TCSએ ફ્રાન્સના પેરિસમાં તેના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે માનવ કેન્દ્રિત AI સેન્ટરની સ્થાપના કરી છે. સિનિયર નેશનલ સેઇલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન મુંબઈમાં કરવામાં આવશે. વર્લ્ડ ગ્રીન હાઇડ્રોજન સમિટ 2024નું આયોજન નેધરલેન્ડના રોટરડેમમાં કરવામાં આવ્યું છે, જેમાં ભારતે સૌ પ્રથમવાર પોતાનો સ્ટોલ ઊભો કરેલ છે. HDFC બેંક અને વિઝા બંનેએ મળીને ભારતનું પહેલું પ્રીમિયર વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ પિક્સેલ પ્લે લોન્ચ કરેલ છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ સૌ પ્રથમવાર સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મનું આગ્રા ખાતે પરીક્ષણ કર્યું. તાજેતરમાં લોરેન્સ વોંગ સિંગાપુરના પ્રધાનમંત્રી બન્યા. દોસ્તો, આ હતા આજના દિવસના કરંટ અફેર્સના મહત્ત્વના પોઈન્ટ્સ. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.